આ ઉપરાંત જૂનાગઢમાં ઇન્દ્રેશ્વર મહાદેવ તરફ જવાના રસ્તે નિર્માણાધીન જે સુશોભિત ગેટનું કામ છે તે ટલ્લે ચડ્યું છે। ગેટની કામગીરીના ખાતમુહૂર્તના 5 વર્ષો વીતી ગયા છતાં હજુ કામ પૂર્ણ નથી થયું। ગેટ માટે લાવવામાં આવેલો સામાન ધૂળ ખાઈ રહ્યો છે। કોર્પોરેટરે મહાનગરપાલિકા કમિશનરને ગેટનું કામ જલ્દી પૂર્ણ કરવા માટે રજૂઆત કરી છે। દોલતપુરા ગેટનું કામ ટુરિઝમની ગ્રાન્ટ હેઠળ થઈ રહ્યું છે, પણ કામગીરી પૂર્ણ ન થતાં હવે આ કામ મહાનગરપાલિકા હસ્તક લેવામાં આવ્યું છે। વહેલી તકે આ પૂર્ણ થાય એવી અમારી બધી પાસે અપેક્ષા છે। જેમ કે કમિશનર શ્રી વહેલી તકે આની પર ધ્યાન દે। અગાઉ પણ અમે રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરી છે, હજી પણ રજૂઆત કરી। આ વહેલી તકે પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા છે। કેટલું કામ હતું? અરે 39 લાખ રૂપિયાનું કામ હતું। અત્યારે 80% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે, 20% જેટલું કામ બાકી છે અને તેનો સામાન પણ અહીંયા પડ્યો છે। એટલે વહેલી તકે થાય એવી અમારી અપેક્ષા છે। લાંબા સમય સુધી આ કામ જે છે આ પૂર્ણ નહીં થતા કોર્પોરેશન દ્વારા આ કામને પોતાના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે અને પોતાના બજેટમાં આ કામ માટે લગભગ 40 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। અમારા દ્વારા કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને વારંવાર સંપર્ક પણ કરવામાં આવે છે અને એને સમજૂત કરવામાં આવે છે કે જે રિમેનિંગ વર્ક જે છે 10% આ લગભગ પૂરો થઈ જાય તો જે તે સમયના પ્રવર્તમાન જે રેટ અને ટેન્ડરની શરતો મુજબ જે છે આનું પેમેન્ટ કરી શકાય। કોર્પોરેશન હજુ પણ આ જે કોન્ટ્રાક્ટર છે આને સાથે પ્રયત્ન કરી રહી છે અને અમે પ્રયત્ન કરીશું કે આ ઝડપથી આ કામ પૂરું થાય।